યામ ભૂમિતિનો 11મો વિડીયો ક્ષેત્રફળ વિશે 10મા વિડીયોમાં જોયું આપણે. તો ક્ષેત્રફળના થોડા અઘરા દાખલા આજે જોઈશું. તો સ્વાધ્યાય 7.3 નો દાખલો 4. દાખલો 4 સ્વાધ્યાય 7.3 સ્વાધ્યાય 7.3 નો ચોથો દાખલો જો. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. ચલો, ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપ્યા છે અને ક્ષેત્રફળ શોધવું છે. તો ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપણે એક ચતુષ્કોણ લઈએ. મતલબ એક ચતુષ્કોણ લીધું આપણે, એમાં 4 શિરોબિંદુઓ ક્રમિક છે. ચલો, એ બી સી અને ડી. એના યામ છે -4 -2, બીના યામ -3 -5, સીના યામ 3 -2 અને ડીના યામ 2 3. આ 4 યામ છે. હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. આપણે આગળના વિડીયોમાં એવું જોયેલું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે જો સમબાજુ પ્રકાર નક્કી જ હોય તો એમ કહી શકાય 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. તો આપણને એસી શોધતા આવડે અંતરસૂત્રથી, બીડી શોધતા આવડે અંતરસૂત્રથી. તો 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી લેવા, પણ સમબાજુ ચતુષ્કોણ હોય તો જ. બાકી એમનેમ ચતુષ્કોણ આપેલો હોય તો તમારે શું કરવાનું? વચ્ચે એક ત્રિકોણ પાડી દેવાનું, વચ્ચે એક વિકર્ણ દોરી દેવાનો એસી. એટલે જુઓ, 2 ત્રિકોણમાં વિભાજન થઈ ગયું. હવે આપણે શું કરીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે પેલું 1/2 વાળું સૂત્ર, 1 2 3 વાળું. 1 2 3 2 3 1 3 1 2 એ સૂત્ર આપણું. ચલો, એ સૂત્રનો ઉપયોગ 2 વાર કરીએ તો ચાલે. એક ત્રિકોણ આપણે એબીસી લઈએ, એક ત્રિકોણ આપણે લઈએ એડીસી. એબીસી અને એડીસી 2 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દઈએ. તો ચાલો, ત્રિકોણ એબીસીમાં પહેલા હેડો. ત્રિકોણ એબીસીમાં, તો ત્રિકોણ એબીસીમાં એ -4 -2, બી -3 -5 અને સી 3 -2. એકને આપણે x1 y1 કહીએ છીએ, બીજાને x2 y2 કહીએ છીએ, ત્રીજાને x3 y3. 3 નામ આપી દેવાના. જેટલા પણ ત્રિકોણો બને તમારે એબીસી એમ નામ આપી દેવાના. એબીસી ત્રિકોણ એબીસીમાં x1 y1 x2 y2 x3 y3 3 શિરોબિંદુના યામ લઈ લીધા. હવે આપણને ખબર છે કે એબીસીનું સૂત્ર શોધવું હોય, એબીસીનું ક્ષેત્રફળ ત્રિકોણનું શોધવું હોય તો એબીસી બરાબર 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 વત્તા
x2 કૌંસમાં y3 માઇનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઇનસ y2 આ પ્રમાણે થશે. સૂત્ર એનું એ જ. ચાલો હવે બરાબર 1/2. ચાલો x1 કેટલો છે જોઈ લો, -4. x1 છે -4 કૌંસમાં y2 માઇનસ y3 y2 -5 y3 -2 છે પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, +2 વત્તા x2 -3 છે, જુઓ વત્તા ભૂલથી લખાઈ ગયું, -3 વત્તા ઓછા ભેગું નહીં કરવાનું. વત્તા ઓછા ભેગું કરવું હશે તો વત્તા કરીને પછી કૌંસ મૂકવો પડશે, એ આપણે કરવું નથી એટલે x2 આપણે મૂકી દીધો -3. ચલો y3 માઇનસ y1 y3 કેટલો -2 માઇનસ y1 -2 છે તો +2 થઈ જશે વત્તા x3 જો x3 કેટલો છે 3 છે તો વત્તા 3 y1 માઇનસ y2 એટલે -2 + 5 પાછળનો ભાગ y2 માઇનસ છે, જો અંદર ઋણ આપેલો હોય તો આપણે પ્લસ કરી દેવાનો. ચલો 1/2 -4 કૌંસમાં -3 -3 કૌંસમાં 2માંથી 2 જાય તો 0 વત્તા 3 5માંથી 2 જાય તો 3 થઈ ગયું. 1/2 4 તરી 12 -3 + 3 તરી 9 એટલે 1/2 કૌંસમાં 12માંથી 3 જાય તો 3 ગુણ્યા 0 0 થશે. 3 ગુણ્યા 0 એટલે 0 થશે. આ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું આપણે. 3 ગુણ્યા 0 એટલે 0. 12 ને 9 12 ને 9 થશે 21. તો છેદ તો નહીં ઉડે, 21/2 રાખીએ આપણે, 21/2. ચાલો હવે બીજો યામ લઈએ. હવે બીજો ત્રિકોણનો ઉપયોગ કરીએ. બીજો ત્રિકોણ આપણે લઈએ એડીસી. ચાલો એડીસી ADC ત્રિકોણ એડીસીમાં લખીએ. ત્રિકોણ એડીસીમાં ચલો એના યામ કયા છે તો -4 -2, ડીના યામ કયા છે તો 2 3 અને સીના યામ 3 -2. એ જ પ્રમાણે x1 y1 કહીશું, આને x2 y2 કહીશું, આને x3 y3 કહીશું. x1 y1 x2 y2 અને x3 y3 સૂત્ર મૂકી દઈએ. એડીસી બરાબર, સૂત્ર લખીએ એડીસી બરાબર 1/2 કૌંસમાં x1 y2 માઇનસ y3 વત્તા x2 y3 માઇનસ y1 વત્તા x3 y1 માઇનસ y2 આવું થશે. ચાલો બરાબર 1/2 x1 એટલે -4 કૌંસમાં y2 માઇનસ y3 જોઈ લો, y2 એટલે 3 માઇનસ y3 પણ y3 -2 છે એટલે +2 થઈ જશે. પાછળનો ભાગ માઇનસ હોય તો માઇનસ અને માઇનસ ભેગું કરીને પ્લસ કરી દેવાનો. ચલો વત્તા x2 કેટલો છે તો 2, y3 માઇનસ y1 y3 છે -2, y1 છે -2 એટલે +2 થશે. વત્તા x3 જોઈ લો 3,
y1 માઇનસ y2 એટલે -2 -3 એટલે 1/2 -4 કૌંસમાં 3 ને 2 5 2 કૌંસમાં 2 -2 0 3 કૌંસમાં -5 એટલે 1/2 -20 વત્તા 0 ઓછા 15 એટલે થશે -35 અને ભાગ્યા 2. હા, પણ ક્ષેત્રફળ આપણે ધન કિંમત જ લઈશું. ક્ષેત્રફળ ઋણ ન હોય લખીએ, પરંતુ ક્ષેત્રફળ ઋણ ન હોય. માટે એડીસી બરાબર કેટલા લખી દઈશું આપણે? 35/2 આટલા ચોરસ એકમ. ચોરસ એકમ લખીશું આપણે, એકમ ચોરસ એકમ, આટલા ચોરસ એકમ. હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય ABCDનું, ABCD એકલો લખીએ, ABCD લખીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ કહેવાય. આમ શબ્દોમાં લખવું જરૂરી નથી કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. આમ પણ લખી શકાય, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર કોનો સરવાળો? તો ABC અને ADCનો સરવાળો. તો 21/2 વત્તા 35/2, તો છેદમાં તો 2 જ આવશે. 35 વત્તા 21, 5 ને 1 6, 56/2 એટલે 28 ચોરસ એકમ જવાબ આવશે. 28 ચોરસ એકમ આવો જવાબ આવશે. હવે તમારે આ જ પ્રકારનો દાખલો હું પ્રેક્ટિસ માટે આપું છું. ચલો, પ્રેક્ટિસ માટે પહેલો દાખલો આપણું ઉદાહરણ જ છે બુકનું ઉદાહરણ 15. ચલો, એક ચતુષ્કોણ છે, એમાં A -5 7, B -4 -5, C -1 -6 અને D 4 5. 4 શિરોબિંદુઓ છે. તમારે ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધો, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હું લખતો નથી આખું, બરાબર? જવાબ ફાઇનલ લખી દઉં છું. ફાઇનલ જવાબ આવશે 72. આ એનો જવાબ છે. ચલો, બીજો એક દાખલો જોઈએ. ક્ષેત્રફળ શોધવાનું છે તમારે. -1 -1, -4 -2, -5 -4, -2 3. ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. જવાબ છે 5. ત્રીજા નંબરનો દાખલો આવો જ લઈએ. એક -4 3, -5 6, -7 -2, 0 -7 અને 3 -6.
આ છે પંચકોણ, પેલા બંને ચતુષ્કોણ હતા, આ પંચકોણ છે. જોજો અંદર પંચકોણ હોય તો 5 આ પ્રમાણે લેવાનું થશે. જુઓ 1 2 3 4 5 બિંદુ આ પ્રમાણે લેજો. હવે નામ આપી દઈએ એ બી સી ડી ઈ. જુઓ કેટલા ત્રિકોણ થશે. એક આને જોડીશું અને આને જોડીશું, 3 ત્રિકોણ થશે. એ બી સી ક્ષેત્રફળ શોધવાનું આવી રીતે, એ સી ડી ફરીથી ક્ષેત્રફળ શોધવાનું આવી રીતે, અને એ ડી ઈ 3 ક્ષેત્રફળ શોધીને સરવાળો કરવો પડશે. ફાઇનલ જવાબ આવશે 97. તો આ 3 દાખલા પ્રેક્ટિસ માટે તમારે કરવાના છે. હવે આગળ સ્વાધ્યાય 7.3નો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3, જેના શિરોબિંદુઓ -1 0 -1 2 1 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ જે આપ્યો છે એનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળની વાત છે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ માપ આપ્યા છે એ, અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. જો થોડો વિચિત્ર દાખલો છે. એમ કહે છે કે જેના શિરોબિંદુ આવો હોય, આપ્યા છે એવા હોય, જેના શિરોબિંદુઓ આપ્યા હોય. ચલો એક ત્રિકોણ દોર દો, એના શિરોબિંદુઓ લખી દઈએ. ચાલો આ ત્રિકોણ, ચલો ત્રિકોણ એ બી સી, શિરોબિંદુના યામ તમને કહી દીધા છે B21 અને C03. ધ્યાન રાખજો બરાબર. એ એમ કહે છે કે જેના શિરોબિંદુઓ આ 3 હોય એવા ત્રિકોણની બાજુના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચલો આની બાજુઓના મધ્યબિંદુ જોડી દઈએ આપણે. ચલો આનું મધ્યબિંદુ ડી લઈએ, આનું મધ્યબિંદુ ઈ લઈએ અને આનું મધ્યબિંદુ એફ લઈએ. એમને જોડી દઈએ. આ જોડવાથી આ જે ત્રિકોણ બન્યો એમ કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો આ ડી આપણી જોડે છે નહીં, મધ્યબિંદુ છે એટલે મળશે. ચલો એ બીનું મધ્યબિંદુ ડી મળશે. ચલો એ બીનું મધ્યબિંદુ ડી અહીંયા લખીએ આપણે. એ બી રેખાખંડનું મધ્યબિંદુ ડી છે. ચલો ડીના યામ શોધવા હોય તો કેવી રીતે શોધીશું? તો આ બેનો સરવાળો ભાગ્યા 2. એ અને બીનું એટલે એ બી રેખાખંડનું મધ્યબિંદુ ડી હોય તો ડીના યામ શોધવા હોય તો આના યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 2 ભાગ્યા 2 અને -1 + 1 ભાગ્યા 2.
કેટલું થશે જુઓ, 2 + 0 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1, આ ડીનો આયામ 1 આવ્યો, અને -1 + 1 એટલે 0 ભાગ્યા 2 એટલે 0, ડીના આયામ આવ્યા 1 0. ચલો આ એબીનું મધ્યબિંદુ થયું. હવે આપણે બીસીનું મધ્યબિંદુ લઈએ ઈ. ચલો ડી તો આપણને મળી ગયો 1 0, ડી મળ્યો 1 0. હવે બીસીનું મધ્યબિંદુ ઈ. ચાલો બીસી રેખાખંડનું મધ્યબિંદુ ઈ. કોનો સરવાળો જુઓ, બીસીનું મધ્યબિંદુ છે 2 + 0 ભાગ્યા 2, 1 + 3 ભાગ્યા 2, 2 + 0 એટલે 2 ભાગ્યા 2 એટલે 1 થશે, 3 + 1 એટલે 4 ભાગ્યા 2 એટલે 1 2 થશે. બીસીનું મધ્યબિંદુ 1 2 ઈ 1 2. હવે એસીનું મધ્યબિંદુ એફ શોધીએ. ચલો એસી રેખાખંડનું મધ્યબિંદુ એફ. એમાં જુઓ કોનો સરવાળો થશે, એફ એટલે એસીનું મધ્યબિંદુ 0 + 0 ભાગ્યા 2 અને -1 + 3 ભાગ્યા 2 એટલે 0 + 0 એટલે 0 થઈ જશે, 3 - 1 એટલે 2 થશે, 2 ભાગ્યા 2 એટલે 0 1 આવશે, 0 1. આ 3 મધ્યબિંદુના યામ મળી ગયા. એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એટલે આપણે ડીઈએફનું ક્ષેત્રફળ શોધવું છે. હું લાઇનસર લિસ્ટ બનાવી દઉં પહેલાં. ચલો D1 0, E1 2, F01. હું એકને x1 y1 કહું છું, બીજાને x2 y2 કહીશું, ત્રીજાને x3 y3 લઈશું. હવે ડીઈએફનું ક્ષેત્રફળ શોધીએ તો ડીઈએફ બરાબર આપણું ઓરિજિનલ સૂત્ર 1/2 1 2 3 2 3 1 3 1 2. ચલો 1/2 x1 જોઈ લો, x1 એટલે 1, કૌંસમાં y2 - y3, y2 - y3 એટલે 2 - 1 વત્તા x2, x2 એટલે 1, y3 - y1 એટલે 1 - 0, x3 0, કૌંસમાં y1 - y2 એટલે 0 - 2, 1/2 સીધું જ લખી દઈએ. ચલો 2માંથી 1 જાય તો 1, 1 એકા 1, 1માંથી 0 જાય તો 1, 1 એકા 1. જીરો ગુણ્યા તો ગમે તે આપ્યું હોય 0 જ થાય, તો 1/2 ગુણ્યા 2 આવશે, 1/2 ગુણ્યા 2 એટલે 1 આવ્યો. 1 ચોરસ એકમ, 1 ચોરસ એકમ, 1 ચોરસ એકમ. શું થયું? ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ. ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ એકમ, 1 ચોરસ એકમ. હવે આપણે એણે શું કહ્યું છે આગળ જોઈએ. એમ કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ જે મધ્યબિંદુવાળો ત્રિકોણ આપણે શોધ્યો એ, અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણો. હવે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પાછું એબીસીનું ક્ષેત્રફળ શોધવું પડશે. ચલો એબીસીનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ એબીસીમાં ચલો એ 0 - 1, B 2
1 સી 0 3 એકને x1 y1 કહીશું, એકને x2 y2 કહીશું, એકને x3 y3 કહીશું. x1 y1 x2 y2 અને x3 y3. હવે આનું ક્ષેત્રફળ શોધીએ. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાછું સૂત્ર એબીસી બરાબર 1/2 1 2 3 પ્લસ 2 3 1 ક્રમ જ પ્લસ 3 1 2. ચલો કિંમતો મૂકીએ તો 1/2 x1 જોઈ લો 0 કૌંસમાં y2 માઇનસ y3 1 - 3 વત્તા x2 એટલે 2 y3 માઇનસ y1 એટલે 3 y1 જુઓ માઇનસ છે એટલે પ્લસ 1 થશે વત્તા x3 છે 0 પાછો 0 y1 માઇનસ y2 એટલે -1 - 1. ચલો 1/2 0ના કૌંસમાં ગમે તે હોય 0 જ આવે વત્તા 3 ને 1 4 એટલે 4 દુ 8 થશે 3 ને 1 4 એટલે 4 દુ 8 થશે વત્તા 0 ગુણ્યા ગમે તે આપ્યું હોય તો 0 જ થવાનો એટલે થશે મૂળ તો 8 સરવાળો 8 અને ભાગ્યા 2 કહેવાય એટલે 8 ભાગ્યા 2 4 ચોરસ એકમ. હવે એમ કહે છે કે આપેલા ત્રિકોણના આ ત્રિકોણનું એટલે પેલું મધ્યબિંદુવાળો પહેલો ત્રિકોણ હતો એ એટલે DEF અને બીજો ત્રિકોણ આપેલો ત્રિકોણ છે એ એટલે ABC. બેનો ગુણોત્તર શોધો તો કેટલો આવશે ગુણોત્તર તો 1/4. તો એમ લખી શકાય કે DEF જેમ ABC બરાબર 1/4. આ દાખલાનો જવાબ થયો. આ જ પ્રમાણે પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું. ચલો પ્રેક્ટિસ માટેનો દાખલો. તો પ્રેક્ટિસ માટેના દાખલામાં 3 શિરોબિંદુ જ લખું છું. ત્રિકોણના 3 શિરોબિંદુ આપણે લખીએ. A15 B3 - 1 અને C-5 5. આ 3 શિરોબિંદુ આપ્યા છે અને આ જ રકમ કે તેવા ત્રિકોણની બાજુના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલું આ મૂળ ત્રિકોણ છે એ બંનેનો ગુણોત્તર શોધો. જવાબ 1/4 જ રહેશે. આ જવાબ છે. જવાબમાં કોઈ ફરક પડે નહીં પણ ભાગાકાર 1/4 થશે. રકમને બરાબર સમજી લો. તમે એકવાર વાંચી લો પહેલાં રકમ બરાબર સમજી લેજો. રકમ સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 5. તમે શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે એવું કહે છે કે આ ત્રિકોણ છે, જોઈ લો આ ત્રિકોણ. આ ત્રિકોણ માની લો કે ABC છે. હવે એમ કહે છે કે આ ત્રિકોણની મધ્યગા. હવે મધ્યગા કોને કહીશું તો મધ્યગા એટલે કોઈ એક શિરોબિંદુ એટલે માની લો કે એ શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ એ બેને જોડતો રેખાખંડ. તમે અહીં પણ મધ્યગા દોરી શકો. બીમાંથી પણ નીકળે સામેની બાજુના મધ્યબિંદુમાં આ બીજી મધ્યગા હોય
આ ત્રીજી મધ્યગા હોય અને ત્રણેય મધ્યગાઓ જ્યાં છેદે એને મધ્ય કેન્દ્ર પણ કહેવાય, એને મધ્ય કેન્દ્ર કહીશું. આ ધ્યાન રાખવાનું. ચાલો આપણે એક મધ્યગા દોરીએ છીએ, એક જ મધ્યગા આપણે દોરીએ. આ એક મધ્યગા દોરી જે મધ્યમાં આવે. ચાલો એના યામ કયા છે તો 4 - 6, બીના યામ છે 3 - 2, સીના યામ છે 5 2. ABCના યામ આપ્યા છે. હવે આ મધ્યગા છે, માની લો કે આ મધ્યબિંદુ ડી છે, બીસીનું મધ્યબિંદુ ડી છે, આ એડી મધ્યગા કહેવાય. એડી રેખાખંડ આખો છે એ મધ્યગા છે. એડી રેખાખંડ મધ્યગા એટલા માટે કે શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ એટલે આ બંને ટુકડા સરખા હોય, આ બંને ભાગ સરખા થાય. સામેની બાજુનું મધ્યબિંદુ તો ચલો બીસીનું મધ્યબિંદુ ડી છે, આપણે એડી મધ્યગા છે, એડી રેખાખંડ મધ્યગા છે એમ કહી શકાય. ચલો ડી છે એ બીસીનું મધ્યબિંદુ છે, તો બીસી રેખાખંડનું મધ્યબિંદુ ડી શોધવું હોય તો શું કરવું પડે? આ બેનો સરવાળો ભાગ્યા 2, તો 3 + 5 ભાગ્યા 2 અને -2 + 2 ભાગ્યા 2 એટલે કેવું થશે? ડી આવો થશે. 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4 અને -2 0 થશે એટલે 0 ભાગ્યા 2 એટલે 0. આ 4 0 એ મધ્યબિંદુ થયું. પહેલાં આપણે શું કર્યું? બાજુનું મધ્યબિંદુ શોધી લીધું, 4 0 મધ્યબિંદુ થશે 4 0. હવે આપણે શું કરીએ? એ એમ કહે છે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આ બે ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય. તો આપણે 3 ક્ષેત્રફળ શોધવા પડશે. એક તો આખાનું પહેલાં શોધી લઈએ, પછી એબીડીનું શોધી લઈએ, પછી એડીસીનું શોધી લઈએ, અને પછી નાના બે ત્રિકોણનો સરવાળો કરીએ. પહેલાં આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચાલો ત્રિકોણ એબીસીમાં ચલો એ કેટલો છે? 4 - 6. બી કેટલો છે? 3 - 2. સી કેટલો છે? 5 2. આને કહીશું x1 y1. નામ તો આપી જ દેવાના, સૂત્રમાં સીધા ફિટ થઈ જાય. x3 y3. ચલો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ લઈએ. એબીસી બરાબર 1/2 1/2. ચલો x1 એટલે 1 2 3 પ્લસ 2 3 1 પ્લસ 3 1 2 1/2. x1 એટલે 4. y2 - y3 જોઈ લો. y2 - 2 -y3 એટલે -2 જ છે, વત્તા x2 3, y3 - y1, y3 એટલે 2 -y1 +6 થઈ જશે, વત્તા x3 5 છે, y1 - y2, y1 એટલે -6 વત્તા 2, ચલો 1/2 -2 -4 ને 4 વડે ગુણી દઈએ. ચલો લખી દઈએ સ્ટેપ, વાંધો નહીં. સીધું લખવું હોય તો પણ લખાય. 3 6 2 8 5 -4 એટલે 1/2 -16 વત્તા 24 ઓછા 20 એટલે 1/2 24 ઓછા 16, 16 ને 20 -26 એટલે -2 થશે. 24 16 ને 20 36 થશે.
36માંથી 24 કાઢીશું એટલે 12 થશે, એટલે -12 આવશે, એટલે -6. પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય, પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય, માટે એબીસી કેટલો લખીશું આપણે? 6 ચોરસ એકમ. ચાલો, આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું આપણી જોડે. હવે બે નાના નાના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. એમનો સરવાળો આ મોટા ત્રિકોણ જેટલો થઈ જતો હશે નિયમ પ્રમાણે. ચાલો, એબીસી લખાઈ ગયો. હવે આપણે એબીડી લઈએ. ત્રિકોણ એબીડીમાં, ચાલો, ત્રિકોણ એબીડીમાં એ જોઈ લો. એ 4 - 6, બી 3 - 2 અને ડી 4 0 અને x1 y1 કહીશું અને x2 y2 કહીશું અને x3 y3 કહીશું. હવે એબીડીનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર મૂકી દઈએ. 1 2 3 1/2 1 2 3 1 2 3 2 3 1 2 3 1 3 1 2. 1/2 x1 એટલે 4, y2 - y3 એટલે -2 - 0, x2 છે 3, y3 - y1 એટલે 0 + 6 પ્લસ x3 છે 4, y1 - y2 -6 + 2 એટલે 1/2 -2 - 0 એટલે -2 જ, -2 4 -8, આનો સરવાળો 6 6 તરી 18, સાદું રૂપ જ છે. -6 + 2 એટલે -4 -4 + 4 -4 + 4 એટલે +16 થશે, -16 થશે. તો 1/2 18 -16 એટલે 2, 2 - 8 એટલે -6, જવાબ આવશે -3. પરંતુ ક્ષેત્રફળ ઋણ ન હોય, માટે એબીસી બરાબર 3 ચોરસ એકમ. આ બીજા એક ત્રિકોણનો જવાબ મળ્યો આપણને. ત્રીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ એડીસી લઈએ. ચલો, ત્રિકોણ એડીસીમાં ચલો એ 4 - 6, ડી 4 0, સી 5 2, એકને x1 y1 કહીશું, એકને x2 y2 કહીશું, એકને x3 y3 કહીશું. એડીસી બરાબર 1/2 1 2 3 2 3 1 3 1 2 એટલે 1/2 x1 એટલે 4, y2 - y3 0 - 2,
x2 4, y3 minus y1 2 plus 6, x3 5, y1 minus y2 minus 6 minus 0, एक द्वितीयांश 4 ने -2 जोड़े गुणो एटले -8, 6 ने 2 8, 8 चौक 32, 6 35 -30, 32 मांथी 30 जाए तो 2 અને 2 -8 એટલે -6 એટલે -3, પરંતુ ક્ષેત્રફળ ઋણ ન હોય અને ઋણ ન હોય એટલે એડીસી કેટલો થશે? 3 ચોરસ એકમ. હવે એણે કહ્યું નિયમ પ્રમાણે વિચારીએ તો એ એમ કહે છે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એબીસી. એટલે આના ઉપરથી આપણે એટલું તો કહી શકીએ કે એબીસી બરાબર આને પરિણામ 1 કહીએ, આને પરિણામ 2 કહીએ, આને પરિણામ 3 કહીએ, તો 1 2 અને 3 પરથી એબીસી બરાબર તમે લખી શકો કે એબીસી બરાબર ઉભારો ભૂલમાં એબીડી, આ એબીડી છે, 1 મિનિટ, આ એબીડી કરી દેજો. એબીડી, હા, એબીસી બરાબર એબીડી વત્તા એડીસી થઈ જાય છે. ક્યાંથી લાવ્યા? તો 1 2 અને 3 પરથી. એટલે આપણો નિયમ ગુજરાતીમાં પછી વાક્ય લખી દેવાય, લખવું હોય તો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, એમ કહી શકાય. આવો એક દાખલો પ્રેક્ટિસ માટે તમારે કરવાનો છે. પ્રેક્ટિસ માટે A40 B28 અને C0 -6 આ 3 બિંદુઓ આપેલા છે ત્રિકોણના શિરોબિંદુઓ. આ આપ્યા છે એવા એબીસી છે, એબીસી આપ્યા, અને તમારે આ જ પ્રમાણે દાખલો ગણવાનો. એક ત્રિકોણનો સરવાળો મોટા ત્રિકોણનો સરવાળો નાના 2 ત્રિકોણના સરવાળા જેટલો થાય એટલું તમારે બતાવી દેવાનું. હવે આ ચેપ્ટરના તમામ ટોપિક પૂરા થઈ ગયા. 2-4 અઘરા દાખલા છે, બુક સિવાયના દાખલા છે, જે આપણે હવે એક વિડીયો લઈ એમાં ચર્ચા કરી લઈશું. તો ફરી મળીશું. બાય.